ગણિતની ક્વિઝ શરૂ કરીએ. ચાલો તાળી પાડો એકવાર. ક્વિઝની શરૂઆત છોકરાઓથી કરીએ છીએ, બરાબર છે? વારાફરતી દરેક ટીમને 5 સવાલ કરવામાં આવશે. જો તમારો એક સવાલ ખરો પડ્યો તો તમારો 1 પોઈન્ટ. જો તમારો જવાબ ખોટો પડ્યો તો એ સવાલ સામેની ટીમને પૂછીશું અને જો એમને આવડ્યો તો એ પોઈન્ટ એમાં જશે. બરાબર છે? ચલો તમારો પહેલો સવાલ સાંભળજો. તમારો પહેલો પ્રશ્ન છે, સામે પડેલી વસ્તુમાંથી કઈ કઈ વસ્તુની મદદથી વર્તુળ દોરી શકાય? વિચારી લીધું? ચાલો બોલો, લીડર જવાબ બોલો. હા, ઢાંકણ. બીજી કોઈ વસ્તુ છે? સિક્કો. એ સિવાય કોઈ વસ્તુ છે? ના. એટલે ઢાંકણ અને સિક્કો. આ એકદમ સાચું છે. વેરી ગુડ. તમારો 1 પોઈન્ટ. આ બાકીની જે વસ્તુ છે એની મદદથી તમે વર્તુળ દોરી શકશો નહીં. એકદમ સાચું. છોકરીઓ તમારો વારો છે. સાયકલ, સ્કૂટર અને બસ આ ત્રણેય સાધનોના પૈડાને ચડતા ક્રમમાં ગોઠવો. વિચારી લીધું? ચલો લીડર બોલો. વેરી ગુડ. એકદમ સાચું છે. વેરી ગુડ. પહેલાં આવશે સ્કૂટર, પછી આવશે સાયકલ અને પછી આવશે બસ. કેમ કે સ્કૂટરના વર્તુળ જે ખરું પૈડું એના વર્તુળની ત્રિજ્યા નાની હોય, એનાથી મોટી સાયકલની ને એનાથી મોટી બસની. એકદમ સાચું. વેરી ગુડ. તમારો 1 પોઈન્ટ. ચાલો તમારો વારો છે. એક વર્તુળની ત્રિજ્યાનું માપ 12 સેન્ટીમીટર હોય તો એ વર્તુળની બીજી એક ત્રિજ્યા દોરીએ તો એનું માપ કેટલા સેન્ટીમીટર થશે? વિચારી લીધું? ચાલો બોલો. 24 સેન્ટીમીટર. આ ખોટું છે. આ ખોટું છે. તમારો 0. ચાલો તમે વિચારો. બોલો. 12 સેન્ટીમીટર. આ એકદમ સાચું છે. વેરી ગુડ. વેરી ગુડ. સાંભળજો છોકરીઓ તમારો પ્રશ્ન. એક વર્તુળમાં કેટલા કેન્દ્ર હોય છે? વિચારો. વિચારી લીધું? લીડર બોલો. 1. આ એકદમ સાચું છે. વેરી ગુડ. તમારો 1 પોઈન્ટ. વર્તુળમાં દોરેલો વ્યાસ એક વર્તુળના એક સરખા કેટલા ભાગ બનાવે છે? વિચારો. વિચાર લીધું? બોલો. ટીચર 2. એકદમ સાચું છે. વેરી ગુડ. વેરી ગુડ. વચ્ચે તમે એક વ્યાસ દોરો એટલે એક વર્તુળના 2 ભાગ બને, બરાબર છે ને? અને બંને ભાગ એક સરખા હોય કે અલગ અલગ? એક સરખા. એને અર્ધવર્તુળ કહેવાય. એને અર્ધવર્તુળ. અર્ધ એટલે અડધું વર્તુળ, બરાબર છે ને? ચાલો છોકરીઓ તમારો વારો છે. એક વર્તુળમાં એક વ્યાસનું માપ 12 સેન્ટીમીટર છે તો એ વર્તુળની ત્રિજ્યાનું માપ કેટલું હશે? ચલો વિચાર લીધું હોય તો બોલો. 6 સેન્ટીમીટર. આ એકદમ સાચું છે. વેરી ગુડ. તમને મળે છે 1 પોઈન્ટ. તમારા કુલ કેટલા થયા? 4 થયા. વેરી ગુડ. ચલો છોકરાઓ તમારો વારો છે. સાંભળજો તમારો પ્રશ્ન. વર્તુળ પરના બધા જ બિંદુઓ શેનાથી એક સરખા અંતરે હોય છે? લીડરને આવડે જ છે. ચાલો. કેન્દ્ર. એકદમ સાચું છે. વેરી ગુડ. તમને પણ મળે છે 1 પોઈન્ટ. બહુ સરસ. કંપાસ પેટીના કયા સાધનની મદદથી વર્તુળ દોરી શકાય? પરિકર. એકદમ સાચું છે. વેરી ગુડ. તમારો 1 પોઈન્ટ. તમારો વારો છે. સામે વર્તુળની આકૃતિ દોરી છે, દેખાય છે? ચાલો. આ વર્તુળની આકૃતિમાં કેટલી ત્રિજ્યા છે? કઈ કઈ? નામ બોલવા પડશે. જેને આવડતું હોય તો લીડર જોડે ડિસ્કસ કરો. હા અને કહો. આપણે ક્વિઝ ગ્રુપમાં રમીએ છીએ. બોલો. ચલો વિચાર લીધું. પ્રશ્ન શું હતો કે આ વર્તુળમાં કેટલી ત્રિજ્યા છે? પહેલાં એ તો કહેવું પડશે ને કેટલી છે. અરે બોલે છે, સાંભળો ને. 3. એકદમ સાચું. હવે KB KM KS.
હા એકદમ સાચું છે. વેરી ગુડ, વેરી ગુડ. તમારો 1 પોઈન્ટ. તમારા 5 પ્રશ્નો પૂરા થઈ ગયા છે, બરાબર છે? અને તમને પોઈન્ટ મળ્યા છે 4. હવે તમારો છેલ્લો સવાલ છે. તમારા પોઈન્ટ કેટલા છે? 5. આ આવડશે તો તમારે કેટલા થશે? 6. વેરી ગુડ, વેરી ગુડ. અને જો તમને નહીં આવડે તો પછી તમે જવાબ આપી શકો છો. બોલું તમારો સવાલ? ચલો. આ વર્તુળમાં રહેલા વ્યાસનું માપ કેટલા સેન્ટીમીટર થશે? વિચારો. આ જે વર્તુળ દોરેલું છે એ વર્તુળના વ્યાસનું માપ કેટલા સેન્ટીમીટર થશે? સોચ લિયા તો બોલો. 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર એકદમ સાચું છે. વેરી ગુડ, વેરી ગુડ. તમારા કેટલા પોઈન્ટ થયા? 6. અને વિનર છોકરીઓ છે ભાઈ. વેરી ગુડ. લડકિયા જીત ગઈ હે. બહુ સરસ. કોંગ્રેચ્યુલેશન્સ હા બધાને.